વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો આજ પછી ફરીથી આપણે બ્લોગની શરૂઆત કરી દઈએ છીએ અને આજ આપણે ઘરે છીએ તો આજ બ્લોગ ઉતારવાનું આપણે ચાલુ કરી દઈએ. તો હું કરું પ્રિયા? બ્લોગ ઉતારવાનો ને? બ્લોગ ઉતારો આપણે બે બ્લોગ ઉતાર્યો મેં. તો હું ને ભાઈ બ્લોગની શરૂઆત કરીએ છીએ. તો તમે બધા ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરી દેજો. અને હમણાં ટૂંક સમયની અંદર આપણે જે બ્લોગ બનાવ્યો એ તમને બ્લોગ કેવા લાગ્યા મને એ પણ કહી દેજો. તમને મજા આવી હોય બ્લોગ જોવાની તો આપણે એ ટાઈપના બ્લોગ હજી કન્ટિન્યુ બનાવશું. એમાં થોડોક ઇમ્પ્રુવ કરશું. હજી થોડા સારા એવા બ્લોગ બને એવી આપણે થોડીક મહેનત કરી નાખશું. બાકી જો આજે આખો દિવસ આપણે ઘરે રહેવાનું છે. ટાઈમ તો 9, અત્યારે 9 વાગ્યા છે. લાઈટ ચાલુ રાખીએ. તો પ્રિયા શું કરે છે? તું શું કરે છે? શું કરે છે? ભાઈ ઉઠી ગયો છે ચડમાં વેલો વેલો. હવે આખો દી હું ઘરે હોય ને એટલે ધોમા ચકરી મચાવવાની બહુ જ મજા આવી રાખે. તોફાન વધી જાય. હું ઘરે હોઉં ને એટલે તોફાન વધી જાય. બાકી સાનો મુનો પડ્યો રે. બાકી હું ઘરે હોઉં ને એટલે થોડો કઈક પેલા નાસ્તો કરી લઈએ. નાસ્તો બની જ હોય તો ઠીક છે. નકર પાછું આપણે કહીએ કે નાસ્તો ફર્સ્ટ ક્લાસ કરીને પછી એડિટિંગ કરવા વર્ગી ને એકાદો વિડીયો મૂકવાનો હોય મૂકી દઈએ. હાલો તો તમને હું મળું પાછો કડીક રહીને. ટાળા ભાઈ ભાઈ ફાઇનલી મિત્રો બપોર થઈ ગયા છે, 12 વાગી ગયા છે. અને હમણાં થોડું શેડ્યુલ આખું આપણું વિખાઈ ગયું હતું. પણ હા, થોડોક એવો ટાઈમ હતો કે થોડોક ટાઈમ મળી જતો તો મને આખા દીનું શૂટ નહોતો લઈ શકતો. થોડોક એવો ટાઈમ મળી જતો તો મને. બેટરી લો થઈ ગઈ છે તો આપણે એક પેલા ક્લિપ ઉતારી લઈએ પછી આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ ફોન. વિખાઈ ગયો તો આપણો કે શૂટ થવાનો ટાઈમ મળતો નહોતો, કાંઈ આખા દિવસનું શૂટ થતું નહોતું. અને આપણે મારા છોકરા એ બ્લોગની અંદર આપને રિસ્પોન્સ સારો મળ્યો છે. જો તમારે કન્ટિન્યુ એવા વિડીયો જોવા હોય ને તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી નાખો. આપણે કન્ટિન્યુ એવા વિડીયો પણ બનાવશું, વચ્ચે વચ્ચે આપણા બ્લોગ પણ બનાવશું. તમને હું જોવું ગમે એ મને જરીક કોમેન્ટ કરીને જણાવી દેજો. તમારે બ્લોગ જોવાના છે કે પછી આપણે જે વિડીયો બનાવીએ એ ટાઈપના વિડીયો બનાવવાના છે. તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે મને કહી દેજો. બાકી ફેસબુકની અંદર આપણે પેજ ખોલી દીધું છે. 8000 ફોલોવર થઈ ગયા છે ફેસબુકની અંદર. હું હવે આ ચેનલને આપણે ગ્રો કરવાની છે. આમાં કાંઈ 1000 સબસ્ક્રાઈબર કરવાના છે. તો કાંઈ તમે સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલને. એટલે આપણે છે ને સબસ્ક્રાઈબર થોડાક વધી જાય તો મજા આવી જાય આપણે પણ. હા ચાલો હાલો મળું તમને ઘડી કરીને. તો મિત્રો આવી રીતે કંઈક બને છે ભાવનગરી ગાંઠિયાનું શાક. તમે જોઈ લીધું. તો આજે ફર્સ્ટ ક્લાસ ભાવનગરી ગાંઠિયાનું શાક ને રોટલી જમાવટ આવી જવાની છે. હાલો હું પેલા પેટ પૂજા કરી લઉં. ત્યાં લગીનમાં તમે સબસ્ક્રાઈબ કરી દો છે. અને ભાઈ મસ્ત મજાનો શીરો ખાઈને બેઠા છીએ. હા જો તો ભાઈ અત્યારે મસ્ત આગળ કપડાં પહેરવા તો ભાઈ ખારો થઈ ગયો. મારી રાયડું નાખવા માંડ્યો, ખીજાવા માંડ્યો. આમ કપડાં પહેરવાનો આરહુડો છે. જો ભાઈ ગયો. હા તો ભાઈ આપણે શું કહેતા હતા કે હવેથી આપણા કન્ટિન્યુ બ્લોગ હવા ચાલુ જ રહે. બાકી તમને જો ઓલા બ્લોગ જોવા ગમતા હોય તો એ પણ મને કહી દેજો. એમાં આપણા ભાઈ સ્પેશિયલિસ્ટ
ભાઈની કહાની આખી ટૂંક સમયની અંદર ભાઈએ બોલતા શીખી જશે પ્રિયાંશભાઈ, એટલે પછી બ્લોગમાં હજી મજા આવશે, ઓર જબરજસ્ત મજા આવશે. હારવાળા વિડીયો બન્યા રહેજો, વિડીયો આખો જોજો, વિડીયો સ્કીપ જરૂર કરજો. આખો વિડીયો તમારે જોવાનો છે સ્કીપ કર્યા વગર, અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દો. અત્યારે આપણે આવી ગયા છે ભેહુના તબેલે. ફર્સ્ટ ક્લાસ જોરદાર તબેલો છે, એમાં કાંઈ ઘટે નહીં. ગામડે જીવન જીવવાની જો આજ મજા છે. જો આ બધી વસ્તુ યાર આમ દિલથી બધા ઢોર રાખવો વરે એમ. પૂરી સાચી વસ્તુ જટલ જે છે એ ગામડે છે. આ તો હું તો હજી કહું છું, કેટલી ફેરે કેટલા બ્લોગમાં મેં કીધું હોય છે, જે ગામડાનું જીવન છે જે જીવવાની મજા છે ને એ સિટીમાં નથી, એટલું હું ચોખ્ખું કહું. બાકી જો આ ફર્સ્ટ ક્લાસ ઢોર, અમે જો અમારા છોકરાને લઈને આવ્યો ને જો મરખાઈ ગયો, નાના નાના પારું જોઈને તો મજા જ આવી જાય ને. જો આમ હરખાઈ ગયો જોઈ. હું ફ્રી ટાઈમ હોય ને મને ફ્રી હોય ને તો હું અહીંયા આવીને બે હું બીજે ક્યાંય ખોટો રખડવાનું ક્યાંય બીજે ન જાઉં, અહીંયા આવે ને બેહું, મજા આપને અહીંયા આવે. બાકી જો દેશી છાણા વણા ને કેમ બાકી કઈ ઘટે નહીં. સારું હાલો તો હવે પાછા બન્યા રહેજો બ્લોગમાં.